નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હોસ્પિટલમાં શેઠ અને ડોક્ટર સાથે બનેલી ઘટના પર। રવિવારની બપોર હતી। આકાશમાં ધીમી કાળજીપૂર્વકની સૂર્યની રોશની ફેલાઈ રહી હતી અને પાંદડાની વચ્ચે હળવો પવન ચાલી રહ્યો હતો। રવિશંકરભાઈ પોતાના રૂમમાં જમીને આરામ કરી રહ્યા હતા। જીવનના મધ્યમ વયમાં આવ્યા બાદ રવિશંકરભાઈએ આરામને એટલું મહત્વ આપ્યું કે ક્યારેય સમય વીતી જતો પણ તેમને ખબર પડે કે નહીં। તેઓ નક્કી સુખી ખુરશીમાં બેસી આંખો બંધ કરીને આજે બપોરનો આરામ માણી રહ્યા હતા। બપોરના 3 થઈ ગયા હતા ત્યારે અચાનક રવિશંકરભાઈના છાતીમાં અત્યંત તીવ્ર દુખાવો લાગવા લાગ્યો। પ્રથમ તો તેમણે પોતાના પાણી ભરેલા ગ્લાસ માટે પોતાની પત્ની કાવ્યા પાસે આહ્વાન કર્યું, કાવ્યા, મને પાણીનો ગ્લાસ ભરી આપો। કાવ્યા પણ બારણે બેસી રહી અને મોબાઈલમાં સમય પસાર કરતી હતી। તેણે મૌખિક રીતે જવાબ આપ્યો, શેઠ, ટેબલ ઉપર જ છે, તમે લઈ લો। રવિશંકરભાઈએ ગ્લાસથી પાણી પીધું અને થોડી એને રાહત મેળવી। પછી બહાર નીકળીને જોયું કે તેમના દીકરાઓ અર્જુન અને સમીર અને પત્ની ત્રણેય લોકો મોબાઈલમાં મગ્ન હતા, એકબીજાને જોતા પણ નહોતા। આ દ્રશ્ય જોઈને રવિશંકરભાઈના હૃદયમાં એક નાજુક તણાવ ઉતર્યો, પણ તેમણે પોતાના દુખાવાને અવગણવાનો પ્રયાસ કર્યો। જ્યારે રવિશંકરભાઈએ કહ્યું, મને છાતીમાં દુખાવો છે, હું ડૉક્ટર પાસે જાઉં છું, ત્યારે કાવ્યાએ ધીમા અવાજમાં જવાબ આપ્યો, ચાલો જઈ આવો, કંઈ જરૂરી કામ હોય તો ફોન કરો। આ શબ્દોએ રવિશંકરભાઈના મનમાં તણાવ અને એકલતાના ભાવ વધારે અંશે તેમને લાગ્યું કે જીવનમાં સૌથી નજીકના લોકો પણ તેમને પૂરેપૂરો સમજતા નથી। રવિશંકરભાઈએ સ્કૂટર ચાલુ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કિક મારવા છતાં સ્કૂટર ચાલુ નહોતું થતું। તેમનો પરસેવો વધતો ગયો, હૃદયમાં પલટું શ્વાસ તૂટી જવું, છાતીનું દબાણ, દરેક ક્ષણમાં મૃત્યુનો ખોટો ભય તેમને લાગી રહ્યો હતો। અચાનક ઘરનો નોકર મયંક, જે વર્ષોથી શેઠ સાથે કામ કરતો આવ્યો, ત્યાં આવ્યો। તે તરત જ પરિસ્થિતિ સમજ્યો, શેઠ, તમને આટલો બધો પરસેવો કેમ થાય છે? ત્યારે રવિશંકરભાઈએ દબાવાથી ભરેલા અવાજમાં કહ્યું, મને છાતીમાં દુખે છે અને મને તરત ડૉક્ટર પાસે જવું છે। મયંકે બારણા પાસે જ રોકાઈને સ્કૂટર તપાસ્યું અને હળવો શ્વાસ લીધો, શેઠ, તમે એક પગલું પણ ન ચાલો, હું સ્કૂટર ચલાવીને તમને લઈ જઈશ, તરત જ હોસ્પિટલ પહોંચવું મહત્વપૂર્ણ છે। આ સમયે રવિશંકરભાઈએ મયંકની આ ચતુરાઈ અને હિંમત જોઈને હૃદયમાં થોડો આશ્વાસનનો શ્વાસ લીધો। તેમની આંખોમાં આંસુ આવી પડ્યા, કારણ કે વર્ષો પછી પણ કોઈ તેમના દુઃખને સમજતો હતો। મયંકે સ્કૂટર શરૂ કર્યું, નિરંતર ઝડપે હોસ્પિટલ તરફ દોડ્યું। રસ્તા દરમિયાન રવિશંકરભાઈની શ્વાસ ઝડપી અને છાતીનો દુખાવો વધારે થયો। મયંકે તરત જ વ્હીલચેર લાવીને રવિશંકરભાઈને સુરક્ષિત રીતે બેસાડી ઝાડની છાયામાં આરામ આપ્યો। હોસ્પિટલ પહોંચીને ડૉક્ટરે તરત જ તપાસ કરી અને કહ્યું, શેઠજી, આ હાર્ટ એટેક છે। તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે આ સમયે કોઈ તમારા સંયમથી એક પગલું પણ ન ચાલવા દે, તો હવે તરત સારવાર શરૂ કરશું। આપત્તિની આ ઘટનાએ રવિશંકરભાઈના જીવનમાં એક અદૃશ્ય ભય અને કરુણાનો અહેસાસ જગાવ્યો। મયંકના હિંમતભર્યા પગલાઓ, નિષ્ઠા અને તાત્કાલિક ક્રિયાએ માત્ર શેઠનું જીવન બચાવ્યું નહીં, પરંતુ પરિવારમાં વિશ્વાસ અને માનવતાની અનુભૂતિ છોડી। હોસ્પિટલ પહોંચતા જ રવિશંકરભાઈની આંખોમાં ચિંતા અને ભયનો સંકોચ દેખાયો। છાતીમાં દુખાવો સતત વધી રહ્યો હતો, હૃદયના ધબકારાને નિયંત્રણમાં રાખવું મુશ્કેલ બન્યું હતું। મયંક, જેમણે વર્ષોથી શેઠની બારીકી જાણકારી મેળવી હતી, તરત જ વ્હીલચેરની મદદથી તેમને આરામદાયક રીતે બેસાડી અને તબીબી સ્ટાફને જણાવવા દોડ્યા। ડૉક્ટર અને અનિલકુમાર તરત જ પરીક્ષા માટે આવ્યા। તેમણે રવિશંકરભાઈના પલ્સ, બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારાને તાત્કાલિક ચકાસ્યું। પછી શાંત અવાજમાં કહ્યું કે શેઠજી, તમારે હાર્ટ એટેક આવ્યો છે। તમે બહુ જ ભાગ્યશાળી છો કે આજે મયંક હાજર હતો
જો તમે એક જ પગલું ચાલીને આવ્યા હોત, પરિણામ ઘણું ભયંકર થઈ શકતું. રવિશંકરભાઈની આંખોમાં આશ્ચર્ય અને કરુણાનું મિશ્રણ છવાયું. તેઓ આટલા વર્ષો પછી જ્યારે જીવનના દરેક દિવસે કામમાં વ્યસ્ત રહેતા જણાયા કે પોતાના પરિવારના સભ્યો પણ તેમના દુઃખમાં સાચા ભાગીદાર નહોતા. કાવ્યા, રવિશંકરભાઈની પત્ની, પણ મમત્વ અને નિર્દોષ ચિંતા સાથે હોસ્પિટલ પહોંચી, પરંતુ તેમને પણ જોયું કે મયંકને રવિશંકરભાઈની સારવાર માટે દોડતા જોવા મળ્યા. કાવ્યાના મનમાં હવે એક અદ્રશ્ય લાગણી ઉભરી. મયંકનો વિશ્વાસ અને શ્રદ્ધા જે પોતાના પરિવારમાં ગુમ હતી. ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી. રવિશંકરભાઈને ઓક્સિજન આપવામાં આવ્યું. હૃદયનું દબાણ નિયંત્રણમાં રાખવા માટે દવાઓ આપવામાં આવી અને મોનિટરિંગ શરૂ કર્યું. આ દ્રશ્યમાં રવિશંકરભાઈનું મન હળવું થવા લાગ્યું, પરંતુ અંદરની ભાવનાઓ જે હતી એ હજી પણ તીવ્રતા સાથે ધબકતી રહી. મયંક, જે હંમેશા શેઠની સલામતી માટે આગળ રહ્યો હતો, ખૂબ શાંતિથી બધું સાંભળતો રહ્યો. તેમણે દરેક નર્સ અને ડૉક્ટરને દિશા નિર્દેશ આપ્યા અને રવિશંકરભાઈના પરિવારને સ્થિર રાખવાનું કામ કર્યું. શેઠજી, હવે શાંત રહીને સારવાર શરૂ પર ધ્યાન આપો. કોઈ બાકીનું કામ હવે મહત્વપૂર્ણ નથી. તમને બચાવવું છે, એ જ મુખ્ય છે. રવિશંકરભાઈએ આંખો ભરીને મયંકની નજરમાં જોયું. વર્ષોથી તેઓએ અનુભવેલી નિર્ભરતા, કાળજી અને ભયમાંથી બચવાનો સાક્ષાત પ્રયોગ અહીં દેખાયો. તેમને અનુભવ થયો કે માનવી માટે એક સાચો સંયોગ ક્યારેક પરિવાર કરતાં પણ વધુ મજબૂત સાબિત થઈ શકે છે. કાવ્યા અને બાળકો પણ હોસ્પિટલમાં રહીને ડૉક્ટરની જાણકારી લેતા રહ્યા. અર્જુન અને સમીર, જેમણે આજ સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેલું પસંદ કર્યું, હવે માતા પિતાની ચિંતા અને ભય અનુભવી રહ્યા હતા. તેઓએ પ્રથમ વખત સમજ્યું કે જીવનમાં ટેકનોલોજી કરતાં વ્યક્તિગત સંવેદના અને સંસ્કાર કેટલા મહત્વપૂર્ણ છે. આ દરમિયાન ડૉક્ટરોએ મેડિકલ ટીમ સાથે ચર્ચા કરીને રવિશંકરભાઈની તાત્કાલિક ચિંતાજનક સ્થિતિને સામાન્ય સ્થિતિમાં લાવવા ખૂબ પ્રયત્ન શરૂ કર્યા. દરેક મિનિટ રવિશંકરભાઈ માટે મહત્વપૂર્ણ બની હતી. મયંક સતત તેમના બાજુમાં રહીને શાંત અવાજમાં કહી રહ્યો હતો કે શેઠજી, તમે હમણાં પણ સાજા થઈ જશો. હિંમત રાખો તમે. રવિશંકરભાઈએ અંદરના ભાવો પર કાબૂ પામવા પ્રયત્ન કર્યો. હૃદયની તીવ્ર ધડકન વચ્ચે તેમને સમજાયું કે ક્યારેય જીવનમાં આટલી કરુણા વિહોળ ઘડી નથી આવી જ્યાં મૃત્યુ અને બચવા વચ્ચે માત્ર એક વ્યક્તિનું એક પગલું તફાવત લાવી શકે. આ દ્રશ્યમાં પરિવાર, ટેકનોલોજી અને માનવતાના મિશ્રણે એક આગવો સંદેશ રજૂ કર્યો. જીવનમાં જો પ્રેમ અને શ્રદ્ધા હોય ને, તો વ્યસ્તતા અને અવગણવાનો અર્થ શું? ડૉક્ટરની સારવાર પછી રવિશંકરભાઈ ધીમે ધીમે શાંતિની તરફ લટકવા લાગ્યા. છાતીમાં દુખાવો ઘટવા લાગ્યો, શ્વાસ નિયમિત બન્યો અને મોનિટર પર હૃદયની ધડકન મૂદ થઈ ગઈ. આ સમયે હોસ્પિટલમાં મૌન છવાયું. માત્ર મયંક અને ડૉક્ટરની નિષ્ઠા અને પરિવારના દાર્જલિંગ લાગણીભર્યા નજરો. કાવ્યા, રવિશંકરભાઈની પત્ની, પ્રથમ વખત સ્વીકારીને જોઈ રહી હતી કે તેમના પતિને સાચી કાળજી કોણ આપી શકે છે. કોણ આપે? ક્યારેય પોતાના પરિવારના વ્યસ્ત સમયમાં એમને આટલી નિર્ભરતા અનુભવાઈ નહોતી. અર્જુન અને સમીર મોબાઈલમાં વ્યસ્ત રહેતા. બાળકો હવે માતા પિતાની ચિંતામાં ભાગીદાર બની ગયા. તેઓએ સમજ્યું કે જીવનમાં સ્વાસ્થ્યની લાગણી અને સંબંધ સૌથી વધુ મૂલ્યવાન છે. મયંક, જે હંમેશા શેઠની સલામતી માટે આગળ રહ્યો હતો, હળવા સ્મિત સાથે રવિશંકરભાઈને કહ્યું કે શેઠજી, હવે તમે શાંતિથી આરામ કરો. હવે બધું કંટ્રોલમાં છે. રવિશંકરભાઈએ આંખો ધીમે ખોલી અને મયંકની આંખોમાં વિશ્વાસ જોઈને થોડી ઓરાઈ કરેલી આંખો ફરી તેમણે હળવા અવાજમાં કહ્યું, મયંક, તું મારી જિંદગી બચાવી છે. હું જાણતો નહોતો કે આજે કોઈ હોઈ શકે જે મારી જાતની ચિંતામાં મારી મદદ કરે. આ ઘડીમાં રવિશંકરભાઈને સમજાયું કે માનવ જીવનમાં ભરોસો, નિષ્ઠા
અને પ્રેમ ક્યારેક પરિવાર કરતાં પણ મજબૂત સાબિત થઈ શકે છે. આ ઘટના થોડા દિવસ બાદ રવિશંકરભાઈ ઘરે પરત આવ્યા. ઘરે પરત આવીને તેમણે પોતાના દીકરાઓ અને પત્ની સાથે લાગણીભરી વાત કરી અને કે બાળકો, આજે હું જીવિત રહેલો છું. મારા માટે મયંક અને ડૉક્ટરનો બહાદુર પ્રયાસ સાચો અર્થ છે. આપણે જીવન વ્યસ્તતા માટે નહીં, પરંતુ પ્રેમ અને લાગણી માટે જીવવું જોઈએ. બાળકો હળવા સ્મિત સાથે સાંભળ્યા. અર્જુને હાથ લઈ માતા પિતાને આવરણ આપ્યું અને સમીર પણ મૌન રહી આંખો ભરીને બેસી ગયો. કાવ્યાએ હળવી આંખોવાળી હળવું હાસ્ય આપ્યું. આ ઘડીમાં ઘરમાં એક અનોખો સ્નેહનો સગમ છવાયો, કરુણા, પ્રેમ અને નવી જાગૃતિ. રવિશંકરભાઈએ ફરીથી પોતાને શપથ આપ્યો કે જીવનમાં સૌથી મૂલ્યવાન વસ્તુ સ્વસ્થ પરિવાર અને શ્રદ્ધા છે. સમયની મૂંઝવણ, કાર્યની વ્યસ્તતા અને અવિશ્વાસે ભરી દુનિયા હવે તેમના માટે એક નવી શીખ બની. સમય ધીમે ધીમે વહેતો રહ્યો. રવિશંકરભાઈએ આ હાર્ટ એટેક પછી પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનું શરૂ કર્યું. આરોગ્ય માટે નિયમિત ચાલવું, સારો ખોરાક અને હળવા આસન સાથે રોજિંદુ રૂટીન તેમણે અપનાવ્યું. પરંતુ વધુ મહત્વપૂર્ણ, તેમણે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય કર્યો. કાવ્યા, જે હંમેશા ઘરના ધમધમમાં વ્યસ્ત રહેતી, હવે રવિશંકરભાઈ સાથે સંવેદનાત્મક રીતે જોડાઈ રહી હતી. દિવસની શરૂઆત થોડીવાર બારણા ખોલીને આકાશની શાંતિમાં ચા પીવા અને એકબીજાની વાતો સાંભળવાથી થતી. બાળકો અર્જુન અને સમીર પણ પોતાના પિતાની અનુભૂતિને બધું સમજવા લાગ્યા. તેમણે મૌન, લાગણી અને સમજણ દ્વારા જીવનમાં કાળજી અને પ્રેમના મહત્વને ઝાકઝોર રીતે અનુભવ્યું હતું. હવે એક દિવસે રવિશંકરભાઈ અને મયંક બગીચામાં બેસી રહ્યા હતા. પાંદડાની હળવી સરસર, આંખોનું ઊંચું ડોળ અને હળવી હવા, બધું શાંતિપૂર્ણ હતું. રવિશંકરભાઈએ મયંક તરફ જોઈને કહ્યું, મયંક, તો એ દિવસનો સૌથી મોટો આશીર્વાદ છે. જીવનમાં અમારો સાચો મિત્ર, પરિવાર અને ભરોસો તું સાબિત થયો. મયંક હળવો સ્મિત આપી બોલ્યો, શેઠજી, માત્ર મિત્ર તરીકે નહીં, પરંતુ જીવનમાં એક માર્ગદર્શકની ભૂમિકા પણ ક્યારેય ભૂલશો નહીં. લોકો સમયની વ્યસ્તતામાં પ્રેમ, લાગણી અને માનવતાને ભૂલી જાય છે. આ ઘડીમાં રવિશંકરભાઈને સમજાયું કે હાર્ટ એટેક માત્ર શારીરિક દુખાવાનો સંકેત નહોતો, પરંતુ જીવનની મહત્વપૂર્ણ હકીકત, સાવજનું, શ્રદ્ધા, પરિવાર અને માનવતાનો સ્મરણ કરાવનાર સંકેત હતો. આ પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. પરિવારે ભય, અવિશ્વાસ અને વ્યસ્તતા છોડીને એકબીજાની લાગણીઓની કદર શીખી. અર્જુન અને સમીર પોતાને ટેકનોલોજી અને બાહ્ય દુનિયામાં વ્યસ્ત રાખીને જીવનના અનમોલ મોમેન્ટને ભૂલ્યા ન. ઘરમાં આનંદ, સમજણ અને પ્રેમનું નવું સુખ ફરીથી છવાયું. રવિશંકરભાઈ હળવી હાસ્ય સાથે પોતાના બાળકોને બોલાવતા, જીવનમાં જો કોઈ સંજોગ તમારી સાથે નથી, તો પણ એક સાચો મિત્ર અને એક પ્રેમાળ પરિવાર હંમેશા તમને મદદ કરી શકે છે. આ જ જીવનનું સાચું મૂલ્ય છે. બાળકો પોતાના પિતાના આ શબ્દોને ધ્યાનપૂર્વક સાંભળ્યા. આ ઘડીમાં ઘરમાં કરુણા અને આંસુ, પ્રેમનો આભાસ અને માનવતાના સંદેશ છવાઈ ગયા. રવિશંકરભાઈએ અંતે પોતાને પરિવારને અને મયંકને મૌન સ્મિત સાથે જોતા કહ્યું કે જિંદગી ભલે સંઘર્ષોથી ભરેલી હોય, પણ હિંમત, શ્રદ્ધા અને પ્રેમમાં રહેલા માણસ માટે કોઈ પણ મુશ્કેલી મોટા ભય નથી. આજે હું જીવ્યો છું અને હવે મારા જીવનનો દરેક ક્ષણ હું પ્રેમ અને સમજણમાં જીવવા ઈચ્છું છું. ઘરની ઘડી હવે શાંતિ અને પ્રેમની લયમાં ધબકતી રહી અને તે દિવસ રવિશંકરભાઈના પરિવાર માટે નવા જીવનનો આરંભ બની. મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા આની કાલ્પનિક રચના કરવામાં આવી છે. તો આ વાર્તા કાલ્પનિક છે. આમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને
મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌ બન્યા રહો.